ટીચર સ્પીચ મીના ટીચર. વાહ, સરસ. આજે મારે તમને ઘણું બધું કહેવું છે. બહુ સરસ તમે કામ કરો છો, વહેલા આવી જાઓ છો, સરસ મજાના તૈયાર થાવ છો. આટલી સરસ વસ્તુ છે ને આપણા ભણવામાં આવવી જોઈએ. કે હું કહી શકું કે વર્ગ મુલાકાતમાં આવું તો મને એમ થાય કે ઓહો કેટલો સરસ વર્ગ છે. એના ટીચરને હું 2 ધબ્બા મારી અને ધન્યવાદ કહી શકું. તો તમે આટલી મારી ઈચ્છા પૂરી કરજો. મારો બર્થડે આવવાને 30/10 આવતા વર્ષની વાર છે. એટલો તમને ટાઈમ આપું છું કે મારા બર્થડેના દિવસે દરેક બાળક છે હિન્દી વાંચતું હોવું જોઈએ. હું બહુ એટલી બધી અંગ્રેજી સુધી નથી પહોંચતી, પણ ગુજરાતી ને હિન્દી આપણી રાષ્ટ્રભાષા, ગુજરાતી આપણી માતૃભાષા છે. તો પહેલાં આપણી માતૃભાષા કમ્પ્લીટ આવડવી જોઈએ, પછી હિન્દી તરફ વળવાનું છે. આપણે 4 ભાષા શીખવાની આવે છે, પછી અંગ્રેજી ને પછી સંસ્કૃત. પહેલી 2 ભાષા છે એ અલગ વસ્તુ છે, એ એટલી બધી નહીં શીખો તોય હાલશે, પણ આપણી માતૃભાષા ને આપણી રાષ્ટ્રભાષા તો આવડવી જ જોઈએ. કેમ કે ભારતના ગમે તે ખૂણે તમે જાઓ તો તમે હિન્દીમાં વાત કરશો તો દરેક જગ્યાએ તમારું કામ થઈ જશે. કેમ કે રાષ્ટ્રભાષા દરેક વ્યક્તિ બોલે છે ભારતની, એટલે રાષ્ટ્રભાષા ખાસ શીખો. જ્યારે પણ ક્લાસમાં નવરા થાવ ને શુદ્ધ ગુજરાતીમાં વાત કરો. તમે શું કરો છો, હું કરો છો નહીં, શું કરો છો, શું શબ્દ માન્ય છે ગુજરાતીમાં. હિન્દીમાં વાતો કરો. 5 મિનિટ રિસેસમાં હિન્દી વાત કરો. ભલે જેવું આવડે એવું. માણસ છીએ, ભૂલો થાય, પણ જેની ભૂલ થાય ને એ જ શીખી શકે છે. તો થોડીક 5 મિનિટ ડેલી વાત કરવાનું રાખો એકાબીજા જોડે. અને જેવી તેવી વાતો નહીં. એકાબીજાના કુટુંબને જાણો. એણે ઘરે આજે શું કર્યું છે, એણે રાતે શું કર્યું છે, એના ઘરમાં કોઈ નવીન બાબત બની છે કે કોઈ દુર્ઘટના બની છે, તો આપણે એને સપોર્ટ કરી શકીએ એમ છે કે નહીં. જો સપોર્ટ ઘણા પ્રકારના છે. એને પૈસેથી મદદ કરો, એને ખાવાની મદદ કરો, એને વસ્ત્રની મદદ કરો, એને વિદ્યાની મદદ કરો. તો તમારી પાસે એક તક છે વિદ્યાર્થી તરીકે. વિદ્યાદાન સૌથી મોટું છે. તો 5 મિનિટ મળે તો આપણી બાજુનો છોકરું નબળું છે તો એને આપણે થોડુંક શીખવીએ. આખી જિંદગી તમારો આભારી રહેશે અને તમને એક આત્મસંતોષ થશે કે મેં કોઈકને કાંઈક આપ્યું, મારું જીવન નકામું ગયું નથી. તો આજથી એક પ્રણ લેજો બધાય. જો મેં અત્યારે 3 થી 5માં તો પ્રયોગ ચાલુ જ કરી દીધો આજથી કે ભાઈ વહેલા આવે એને કોઈએ મેદાનમાં રખડવાનું નથી અને પોતાનું કામ પતાવીને સીધું રૂમમાં બેસી જવાનું. પ્રાર્થના સભા ચાલુ થાય ત્યાં સુધી વાંચન કરવાનું. તો બેટા તમને એમાં આનંદ થશે. પારંગત શબ્દ એવો છે ને કે તમને જે બધું આવડે ને એને પારંગત કહેવાય. તો બીજો તમે ક્લાસમાં ઊભા થશો ને તમારી તાળીઓ પડશે તો ઓલું તાળીઓ નથી પડતી ને એને એમ થાય લે આની કેવી તાળીઓ પડે ને મારે તો કોઈ દી વાર. તો એને મનમાં થશે કે મારે આટલું તૈયાર થવું છે. સામેથી તમારી પાસે આવે કે મને થોડું શીખવાડ ને, તો ના ન પાડતા. આ વસ્તુ જે તે નથી બેટા. વિદ્યાદાન સૌથી મોટું દાન છે. તો 5 મિનિટનું દાન કરવાનું તમે સ્વીકારજો અને એને હસ્તે મોઢે એને કહેજો હાલ તું રોજ આવજે હો, હું તને રોજે જ શીખવાડીશ. જો આટલું કરશો ને બેટા આપણા સ્કૂલનું એકેય બાળક નબળું નહીં રહે. અમે તો કરાવી જ છીએ, પણ એમાં તમારો સહકાર માગી છીએ અમે. અને તમારામાં શક્તિ છે ને એટલી કોઈનામ નથી બેટા. શક્તિનો સદુપયોગ કરો તમારા ક્લાસમેટ માટે. ક્લાસમેટ એટલે જે તમારા ક્લાસમાં છે એ બાળકો. તો કાલે તમને આત્મસંતોષ થશે, કાલે તમને યાદ કરશે અને અમને પણ ગૌરવ થશે કે અમારા બાળકો અમારાથી ચડિયાતા છે. આટલું કરજો બેટા. થેન્ક યુ.